સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ભાદરવો માસ પૂર્ણ થયા બાદ આસો માસનો શુભારંભ માની આગમનની તૈયારી એટલે કે આસો માસના સુદ પક્ષી નોમ સુધીના નવલા નોરતા નવરાત્રિના તહેવારની ઉજવણી. તો બધાને મારા જય માતાજી. આજે આપણે નવરાત્રિના ઘટ સ્થાપનના શુભ મુહૂર્તો તથા મહિમા સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. નવરાત્રિના તહેવારની શરૂઆત પ્રાચીન સમયમાંથી થઈ છે, જેનું મૂળ હિન્દુ પુરાણોમાં દર્શાવવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન મા અંબાના 9 રૂપની આરાધના કરવામાં આવે છે. આવું કરવાથી ભક્તોને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. નવરાત્રિમાં ભક્તો માતાજીની આરાધના માટે ઘરે ઘરે ઘટની સ્થાપન કરતા હોય છે. ત્યારે આજે આપણે આ સમયે નવરાત્રિના કયા સમયમાં ઘટ સ્થાપન કરવું તેના શુભ મુહૂર્તો વિશે સાંભળીશું. તો નવલા નોરતામાં મહત્ત્વની સાથે સાથે ઘટ સ્થાપનનું મહત્ત્વ અને મુહૂર્તનું મહત્ત્વ પણ એટલું જ છે. ત્યારે નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપનનું મુહૂર્ત સામાન્ય રીતે પ્રથમ દિવસે એટલે કે શુક્લ પક્ષની પ્રતિપદા કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિ 3 ઓક્ટોબર 2024 અને ગુરુવારના રોજ શરૂ થતી હોય ત્યારે ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત સવારે 6:36 થી 8:05 સુધી તથા બપોરે 11:02 થી 3:28 સુધી અને સંધ્યાના 4:57 થી 6:25 સુધી તથા બપોરે અભિજીત મુહૂર્ત 12:07 થી 12:54 સુધી અને સાંજે 6:25 થી લઈ અને રાત્રિના 9:28 સુધી ઘટ સ્થાપન શ્રેષ્ઠ મુહૂર્ત છે. નવરાત્રિ નામનો અર્થ છે નવરાત્રિ, જેનો શાબ્દિક અર્થ નવરાતો છે. આ તહેવાર 9 દિવસ અને નવરાત્રિઓ સુધી ચાલે છે, જેમાં માતા દુર્ગાના 9 અવતારોને પૂજવામાં આવે છે. પ્રાચીન કાળમાં આ નવરાત્રિમાં માતાના દરેક રૂપની પૂજા કરવામાં આવતી, જેના દ્વારા તે તંત્ર અને શક્તિની આરાધના તરીકે ઉજવવામાં આવતા હતા. તો નવલા નોરતામાં આદ્યશક્તિ નવદુર્ગાની ઉપાસના કરવાનો અને માને રાજી કરવાનો રૂડો અવસર એટલે કે ગરબા ગાઈ માની પૂજા અર્ચના સેવા કરી અને માને પ્રસન્ન કરવાનો ઉત્સવ. તો આ નવલા નોરતામાં આપણે બધા પણ માને રાજી કરીએ તથા આ ઘટ સ્થાપનના મુહૂર્તો અનુસાર ઘટનું સ્થાપન કરી 9 દિવસ સુધી માના ગરબા ગાઈએ અને માને પ્રસન્ન કરીએ. માના આશીષથી મા નવદુર્ગા આદ્યશક્તિ મા અંબા બધાના દુઃખો દૂર કરી બધાને સુખ શાંતિ સમૃદ્ધિ અર્પણ કરશે તેવી અભ્યર્થના સાથે બધાને મારા જય માતાજી. જય મારી અંબે. બોલો અંબે. જય જય અંબે.